નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. થોડુંક બહારથી અવાજનું ડિસ્ટર્બન્સ છે, પણ એ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે. છેલ્લા વિડીયોની અંદર આપણે પ્રકરણ નંબર 12 સુરેખ આયોજન એની કમ્પ્લીટ વાત સમજેલા છે. આખું પ્રકરણ પૂરું થઈ ગયું છે. આજે નવું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 13 સંભાવના જેની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 13 આને પ્રોબેબિલિટી, ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી, બરાબર, ઇંગ્લિશમાં પ્રોબેબિલિટી એવું નામ આપવામાં આવે છે. પ્રકરણ અગત્યનું તો છે, સાથે સાથે JEE અને ગુજકેટમાં પણ એટલું જ મહત્ત્વનું છે. તમારો નેક્સ્ટ સન્ડેનો રાઉન્ડ જે એક્ઝામનો આવશે એ JEE નો આવશે, બરાબર છે. પણ થિયરિકલ ક્વેશ્ચન મૂકશું કે જેવી આ વખતે વકી છે એવી, એટલે તમે આ કમ્પ્લીટ કર્યું હશે NCERTની થિયરમ નહીં તો નહીં વાંધો આવે. કયા કયા ચેપ્ટરો રાખવા એ પણ આપણે પછીથી ચર્ચા કરીશું, બરાબર છે. હવે સંભાવના લગભગ હું માનું ત્યાંથી 10મા ધોરણમાં એ ચેપ્ટર આવતું હતું, 11માં આવ્યું અને 12મા ધોરણની અંદર પણ આપણને આ પ્રકરણ મળ્યું છે. આ વખતે સંભાવનામાં ખાસું એવું ઘણું બધું શીખવવાનું હતું, પણ કોવિડના કારણે જે સિલેબસ ઘટાડ્યો છે એમાં 80% ચેપ્ટર કાઢી નાખ્યું છે. માત્ર 20થી 25% ચેપ્ટર આપણે ગણવાનું છે. ખાસ કરીને એક્સરસાઇઝ 13.1 અને 13.2 આ બે ઉપર વધારે ફોકસ કરવાનું છે. સંભાવના શું છે પહેલાં તો એની વાત, તમે જે કંઈ પણ જાણતા હોય સંભાવના વિશે, આપણને એટલી ખબર છે કે સંભાવના 0 થી 1 અંતરાલમાં હોય, એટલું ધ્યાન રાખો ને, આ ભૂલ કોઈ દી ન થાય. 0 ને આપણે કહીએ છીએ અશક્ય ઘટના, ઇવેન્ટ, અને 1 ને કહીએ છીએ ચોક્કસ ઘટના, સર્ટેન ઇવેન્ટ, ચોક્કસ ઘટના કહેવામાં આવે છે, બરાબર છે. સાદી સંભાવનાઓ તમે શીખી ગયા છો. માની લો કે સિક્કો છે, સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. સિક્કાને 3 વખત ઉછાળવાનો એક પ્રયોગ છે. ધ્યાનથી સાંભળજો. કોઈ પણ સમયે હું ચેપ્ટરની અંદર એન્ટ્રી લઈ લઈશ અને શરૂઆતની જે વાત છે શરતી સંભાવનાની એની વાત કરી દઈશ. સંભાવના ઘણી બધી શીખેલા છીએ આપણે, નિવારક ઘટના, નિશેષ ઘટના, પછી A ડેશ ઘટના બનતી નથી. 11મા ધોરણમાં આ ઘણું બધું છે આપણી પાસે. P ઓફ A યોગ B, P ઓફ A વત્તા P ઓફ B માઇનસ P ઓફ A છેદ B, આ બધા જ સૂત્રો આપણી પાસે જ છે, બરાબર છે. હવે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે, એટલે સિક્કાને જ્યારે સમતોલ સિક્કાને ઉછાળવામાં આવે એટલે HT છાપ આવે એને હેડ કહેવાય ઇંગ્લિશમાં, એને આપણે સંકેત H વડે દર્શાવશું, અને કાંટો આવશે એને ટેલ કહેવાય, એને T વડે દર્શાવશું. 3 વખત ઉછાળવાનો પ્રયોગ છે, 3ની બદલે 2 કરી નાખી, બરાબર. એટલે ગણતરી થોડીક નાની થઈ જાય. 3 વખત આપણે ઘણી બધી વાર ઉછાળવાના જ છે. તો આનો નિદર્શાવકાશ, આ જે લખી આ ઘટના છે, ઇવેન્ટ. પહેલી વખત ઉછાળ્યો ત્યારે શક્ય પરિણામો આ મળશે, બીજી વખત ઉછાળ્યો ત્યારે શક્ય પરિણામો આ મળશે, ઇવેન્ટ, બરાબર. હવે આનો સેમ્પલ સ્પેસ, નિદર્શાવકાશ, નિદર્શાવકાશ શું થાય? HH HT TH TT, બરાબર છે. તો અહીંયા નિદર્શાવકાશના કુલ ઘટકો, કુલ ઘટના કેટલી બનશે? 1 2 3 અને 4, એટલે n બરાબર 4 થશે. તમે અત્યાર સુધી
સંભાવનાની અંદર જે વસ્તુ શીખીને આવ્યા છો, અહીંયા ધ્યાન આપશું, એ સિમ્પલ પ્રોબેબિલિટી એટલે કે સાદી સંભાવના શીખ્યા છો. અને સાદી સંભાવનાની જ આપણે ચર્ચા કરવાની છે. સાદી સંભાવના ઉપર જ ફોકસ કરવાનું છે, પછી એના ઉપરથી આગળ નવી વાત કરવાની છે. તો n બરાબર ટોટલ 4 અલગ અલગ ઘટનાઓ અહીંયા આપણને મળે છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે તમે કોઈ એક ઘટના એ આપી દઉં, બંને વખત h મળે તેની સંભાવના મેળવો. બરાબર છે. હવે આ દરેકે દરેક ઘટના જે છે સમસંભાવી ઘટના છે. સમસંભાવી એટલે કે જેની સંભાવનાઓ સમાન હોય એવી ઘટનાને સમસંભાવી ઘટના કહે છે. તો બંને વખત h મળે એવી આની અંદર જોઈએ તો આપણને આનો જે અવકાશ મળશે એ મળશે h, એક જ ઘટના મળશે. તો અહીંયા રહેલા ઘટકોની સંખ્યા r છે એ 1 થશે. ઘટના એની સંભાવનાને પ્રોબેબિલિટી ઓફ એ વડે દર્શાવાય. ઘટના એની સંભાવનાને પ્રોબેબિલિટી ઓફ એ વડે દર્શાવાય. બરાબર છે. ઇંગ્લિશમાં સંભાવનાને પ્રોબેબિલિટી કહેવાય એટલે એનો સંકેત આપણે p વાપર્યો છે. તો એ સૂત્ર સાદી સંભાવના થયા, એનું સૂત્ર છે r/n. યાદ છે? બરાબર છે. તો શું થશે? બંને વખત રાજા આવે એની સંભાવના 1/4 થાય. એક સિક્કાને જ્યારે તમે 2 વખત ઉછાળો છો ત્યારે બંને ઉપર હેડ આવે એની સંભાવના થશે 1/4. હવે આનાથી ઉલટી એક વાત વિચારીએ. માની લો આ સિક્કાને 2 વખત ઉછાળ્યો છે એવું આપણને કહી દીધું છે. આ એના અલગ અલગ ઘટના, દરેક ઘટના સમસંભાવી છે એટલે આની 1/4 થાય. p ઓફ hh બરાબર p ઓફ ht બરાબર p ઓફ th બરાબર p ઓફ tt. આ દરેકની સંભાવના થશે 1/4. બરાબર. આ દરેકે દરેક ઘટનાની સંભાવના થશે 1/4. હવે મારે તમને કન્ડિશનલ પ્રોબેબિલિટી એટલે કે શરતી સંભાવનાની માહિતી આપવી છે. ચેપ્ટરની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. આ વસ્તુ આપણે શીખવાના છીએ. આ પ્રકરણની અંદર ઘણું બધું શીખવાનું હતું કે દ્વિપદી વિતરણનું, મધ્યક મેળવવાનું, બર્નોલીના પ્રયત્ન બહુ અગત્યના હતા. સિક્કાને 2-3 વાર ઉછાળો ને ત્યાં સુધી તમે નિદર્શ અવકાશ લખી શકો. પણ તમને એવું કે સિક્કાને 50 વાર ઉછાળતા 2 રાજા મળે એની સંભાવના કેટલી? તો 50 વાર ઉછાળવા જાવ 3 કલાકનું પેપર પૂરું થઈ જાય. રાજા કાંટા કરવામાં ટાઈમ વયો જાય. પણ એવું નથી કરવાનું. અહીંયા આપણે શું કરવાનું છે? અત્યારે બર્નોલી પ્રયત્નોની કોઈ ચર્ચા નથી કરવાની. અત્યારે શરતી સંભાવનાની જે વાત છે, કન્ડિશનલ પ્રોબેબિલિટી, એની વાત કરવાની છે. અહીંયા તમને કોઈ એક શરત આપશે અને શરત ઉપરથી તમારે સંભાવના મેળવવાની છે. 13.1 આખી એક્સરસાઇઝની વાત કરી રહ્યો છું. આખી એક્સરસાઇઝ એનો મતલબ 50% ચેપ્ટર થઈ ગયો. સમજો પડે હું શું કહેવા માંગુ? આ આવડી ગયું એટલે 50% ચેપ્ટર આવડી ગયું. હવે અહીંયા તમને એવું કહેવામાં આવે કે પ્રથમ વખત સિક્કો ઉછાળીએ ને ત્યારે હેડ મળે છે. આવું આપી દીધું. પ્રથમ વખત સિક્કો ઉછાળીએ ત્યારે હેડ મળે એમ આપેલ છે. આવું આપી દીધું હોય, આવું લખેલું જ હોય રકમ કે પહેલી વાર સિક્કો ઉછાળો ને ત્યારે તમને રાજા જ મળે એવું આપી દીધું. બીજી વખત સિક્કો ઉછાળતા કાંટા કે રાજા ગમે એક રાખી દઈ, રાજા મળે તેની સંભાવના કેટલી? બરાબર. માની લો કે આ ઘટનાને હું E કહું છું, આ ઘટનાને કહું છું F. એટલે E જે ઘટના છે એ મને આપી દીધેલી છે. બરાબર છે. તો E ઘટનાના ઘટકો મારે લખવા હશે તો અહીંયા પ્રથમ વખત H મળે એવા ઘટકો અહીંયા થશે 2. બરાબર છે. F જે ઘટના મારે લખવી હશે
બીજી વખત સિક્કો ઉછાળતા એચ મળે, એટલે બીજી વખત એચ હોય એવા લખવા પડશે, એચ એચ ટી એચ. બરાબર છે. હવે તમને પ્રશ્ન એવો કહેવામાં આવે છે, પી ઓફ ઈ આપેલું હોય ત્યારે એફની સંભાવના કેટલી, અને ઈ બાય એફ વડે દર્શાવાય. ઘટના ઈ આપેલી છે ત્યારે એફની સંભાવના કેટલી. પહેલાં તો બેનો છેદગણ શું થાય, ઈ છેદ એચ, ઈ છેદ એફ, તો એચ એચ. બરાબર. હવે તમે લોજિકલી ખાલી સમજો, ખાલી સિમ્પલ ભાષામાં સમજો કે પહેલી વખત સિક્કો ઉછાળી ત્યારે એચ આપે છે અને બીજી વખત એચ મળે એટલે એચ એચ જ થશે. એચ એચ એક જ ઘટના થાય ને, આની જેમ જ થશે ને. સમજો પડે છે કે ના સમજો પડતી? આમાં બંને વખત એચ આપ્યું, સીધું આપી દીધું. પહેલી વખત સિક્કો ઉછાળતા એચ મળે એવું આપેલું છે, તો એ ઘટનાને ઈ છેદ એફ થશે, એચ એચ. આની સંભાવના કેટલી થાય, પી ઓફ ઈની 2/4, પી ઓફ એફની થશે 2/4, એટલે આ બે 1/2 1/2 થાય, અને આની થશે 1/4. બરાબર છે. હવે તમારે આની ગણતરી કેવી રીતે થાય, તો કે આનું સૂત્ર છે ઈની સાપેક્ષે એફની સંભાવના ઈ છેદ એફ છેદમાં પી ઓફ ઈ. તો આ થશે 1/4 અને આ થશે 1/2 થાય, તો સંયુક્ત સંભાવના આવશે 1/2. તો આ થઈ ગઈ શરતી સંભાવના. એટલે પહેલાં તમને આપેલું છે એને કનેક્ટેડ તમારે બીજી સંભાવના ગોતવાની છે. હવે તમારી ટેક્સ્ટ બુકમાં પણ એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે. જો પહેલાં તમને હું 1 મિનિટનો ટાઈમ આપું છું, તમે પાના નંબર 452 કાઢો, 452. એ આ જે બ્લુ કલરની લાઈન છે ત્યાં સુધીનું એકદમ ગંભીરતાપૂર્વક, અવાજે બંધ થઈ ગયો છે, વાંચી લો. પછી હું આ સમજાવું એટલે આ થિયરી તમારા મગજમાં કાયમી ધોરણે બેસી જાય. એકદમ શાંતિથી ગંભીરતાપૂર્વક વાંચવાનું છે. બીજો વાંચે તો બીજાને ફાયદો થાય, આપણે વાંચી તો જ આપણને ફાયદો થાય, એવું ધ્યાનમાં રાખવાનું. સમય એટલા માટે જ 1 મિનિટનો બગાડીએ છીએ આપણે. જો હવે 3 સમતોલ સિક્કાને ઉછાળવાનો પ્રયોગ છે, એટલા માટે જ મેં ઉદાહરણ ફેરવી નાખ્યું. 3નું મારે આમાંથી ડાયરેક્ટ સમજાવવું હતું, એટલા માટે જે વાત મેં તમને કરી એ ફરીથી સમજાવું છું, જેથી કરીને આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. એનો નિદર્શાવકાશ લખ્યો છે, આપણને બધાને નિદર્શાવકાશ લખતા આવડે. બરાબર છે. સિક્કાઓ સમતોલ હોવાથી આપણે પ્રત્યેક નિદર્શાવકને સમસંભાવી ઘટના છે, એટલે દરેકની સંભાવના 1/8 થશે. ધારો કે ઓછામાં ઓછી 2 છાપ દેખાય. 3 વખત ઉછાળ્યું છે, ઓછામાં ઓછી 2 એટલે 2 કે તેથી વધુ ચાલે. ઓછામાં ઓછાનો મતલબ એવો થાય તેનાથી વધારે ચાલે, વધુમાં વધુ એટલે તેનાથી ઓછા, 1 કે એનાથી ઓછા એવું લેવું પડે. 2 છાપ દેખાય છે તે ઘટના ઈ, અને પહેલો સિક્કો કાંટો બતાવે તે ઘટના એફ. પહેલો સિક્કો કાંટો બતાવે એ એફ છે, અને 2 છાપ આવે છે એ ઘટના ઈ છે. બરાબર છે. બહુ ધ્યાનથી સમજજો. બેની નિદર્શાવકાશ લખી છે પાના નંબર 452 ઉપર. પી ઓફ ઈની સંભાવના કેટલી મળી? ટોટલ 1/2 મળી. 1/8 1/8 1/8 કરીને એફની સંભાવના પણ 1/2 મળી. બેનો છેદગણ શું આવ્યો? તો કે 1/8 આવ્યો. બરાબર છે. એની સંભાવના 1/8 આવી. હવે ધારો કે પ્રથમ સિક્કો કાંટો બતાવે છે એમ આપી દીધું છે, એટલે એફ કાંટો બતાવે એમ આપી દીધું. હવે એનો મતલબ શું થશે કે આ જે તમારો નિદર્શાવકાશ છે કયો? એચ એચ એચ, એચ એચ ટી, ટી એચ એચ, ટી એચ ટી, એચ ટી એચ, એચ ટી ટી, ટી ટી એચ, ટી ટી ટી. 8 ઘટકો થયા.
बराबर है। હવે સમજો વાતને ખાસ, તમને એમ કે પ્રથમ સિક્કો કાંટો બતાવે છે એમ આપેલું છે, એનો મતલબ તમે એક આ ઘટના, એક આ ઘટના અને એક આ ઘટના અને એક આ ઘટના, આટલાનો જ વિચાર કરશું આપણે. પહેલાં તો ફિક્સ થઈ ગયું ને કે કાંટો જ પડવાનો છે, પહેલાં એમ આપી દીધું છે આપણને. 8માંથી 50% કામ સરળ થઈ ગયું. હવે શું કીધું છે, એટલે કે ઘટના એફ ઉદ્ભવી છે એમ આપી દીધું છે, એટલે ઘટના એક બની ચૂકી છે એવું આપ્યું છે. તો પછી ઘટના ઈ ઉદ્ભવે, ઈ શું છે કે 2 છાપ, એની સંભાવના કેટલી? તો તમે અહીંથી એ જવાબ નક્કી કરી શકો, અહીંથી જવાબ તમે નક્કી કરી જ શકો, એમાં કોઈ પ્રશ્ન નથી રહેતો. બરાબર છે. પણ આપણે તો સમજવું છે. આપણને ખાતરી છે કે જે વિકલ્પોમાં પ્રથમ સિક્કો કાંટો ન બતાવે તેમ હોય તે પરિણામ ઘટના ઈની સંભાવના શોધતી વખતે વિચારણામાં લેવાના નથી. આપણે ઓલરેડી કાઢી નાખ્યા છે. બરાબર છે. ઘટના ઈ માટે આ માહિતી આપણા નિદર્શાવકાશ એસ અને ઉપગણ એફને મર્યાદિત કરે છે. વધારામાં વાત કરીએ કે એવી માહિતી આપણે ભેગી જ નહીં કરીએ કે જેમાં અહીંયા આ શરતનું પાલન થતું નહીં હોય. તો હવે એફના નિદર્શ બિંદુ ઘટના ઈ માટે સાનુકૂળ ઘટક કયો થયો? આ એ કાર્યો ઈ જ. પહેલું ટી થયું અને બાકી બંને છાપો થાય ને એક જ બિંદુ થશે ને. સમજણ પડે કે ન સમજણ પડતી? આમ એફને નિદર્શાવકાશ તરીકે વિચારતા ઈની સંભાવના 1/4 થાય અને ઘટના એફ ઉદ્ભવી છે તેમ આપેલું ત્યારે ઈની સંભાવના 1/4 થશે. એનો મતલબ ઘટના એફ અગાઉથી ઉદ્ભવી ચૂકી છે તેમ આપેલું હોય ત્યારે ઘટના ઈની સંભાવનાને ઈની શરતી સંભાવના કહેવામાં આવે છે. આ સિમ્પલ વસ્તુ. એટલે ઈ છેદ એફ માટે સાનુકૂળ ઘટકોની સંખ્યા અને એફને સાનુકૂળ પ્રાથમિક ઘટકોની સંખ્યા. હમણાં મેં તમને અહીંયા સૂત્ર લખાવ્યું, આ રીવી સૂત્ર. બરાબર. તમારે બીજું કંઈ નથી કરવાનું. ઘટના જે આપેલી હોય એને કનેક્ટેડ. 1 મિનિટ આપે 10 કઈ ઘટના આપી છે એ પહેલાં વિચારી લેવાનું. એ વિચાર કમ્પ્લેટ મગજમાં સેટ થઈ જાય પછી જે ઘટનાની સંભાવના માગી છે જેને કનેક્ટેડ, એ વસ્તુ વિચારવાની થશે. થોડીક એની વ્યાખ્યાઓ આપણે સમજી લઈએ ફરી વખત, જેથી કરીને કંઈ પ્રોબ્લેમ ના આવે. હવે પહેલી છે શરતી સંભાવનાની વ્યાખ્યા, કન્ડિશનલ પ્રોબેબિલિટી. બરાબર. અત્યાર સુધી તમે જે લોકો ભણીને આવ્યા છો એ શું હતું? સાદી સંભાવના, કે એક જ ઘટના આપી હોય એની આપણે સંભાવના ગોતવાની થતી હતી. હવે શરતી સંભાવનાની વાત છે. જો 2 ઘટનાઓ તું લખાય ને તો વાંધો નહીં આવે. અહીંથી જો 2 ઘટનાઓ ઈ અને એફ યાદચ્છિક પ્રયોગના એક જ નિર્દેશાવકાશ દેખાય ને ભાઈ? સાથે સંગત હોય તો આપેલ હોય કે ઘટના એફ આપેલ હોય કે ઘટના એફ ઉદ્ભવી ચૂકી છે, એફ ઉદ્ભવી ચૂકી છે, તે ઘટના એફની શરતે તે ઘટના એફની શરતે ઘટના ઈની શરતી સંભાવના ઘટના ઈની શરતી સંભાવના જેનો સંકેત પી ઓફ ઈ બાય એફ. બરાબર. એફ આપી છે ઈ બાય એફ. બરાબર. P of E છેદ F upon P of F, જ્યાં P of F not equals to 0 દ્વારા આપવામાં આવે છે. બરાબર. આ સૂત્ર થઈ.
પી ઓફ એફ નોટ ઇક્વલ્સ ટુ 0. પછી સૂત્ર તમારું ગમે તે બદલાઈ શકે. માની લો પી ઓફ એ બાય બી માંગ્યું હોય તો કરો હાથ ઉપર રાઈટ. અને બેસે પી ઓફ બી બાય એ હોય તો એ છેદ બી અપોન પી ઓફ એ. બરાબર. એટલે અલગ અલગ શબ્દો તમને આપશે, એટલે કોઈ ચિંતાનું કારણ નથી. બરાબર. એના દ્વારા આપવામાં આવે છે. હવે એના ગુણધર્મની વાત કરીએ. શરતી સંભાવનાના ગુણધર્મો. એની ખાસિયત શું છે, એના ગુણધર્મો શું છે એ જોઈએ. પી ઓફ એસ બાય એફ. એસ શું છે? સેમ્પલ સ્પેસ, નિદર્શાવકાશ. આ શું થયું? પી ઓફ એફ બાય એફ જ થયું ને, બરાબર 1. એસ છેદ એફ એટલે એફ જ થશે ને. એસ આખો નિદર્શાવકાશ છે. એસ છેદ એફ શું આવે? એફ જ આવે ને, કારણ કે એસ શું છે? આખો નિદર્શાવકાશ અને એફ કોઈ ઘટના છે. પછી બીજું, એ અને બી નિદર્શાવકાશ એસની ઘટના હોય. જો એ અને બી નિદર્શાવકાશ એસની બે ઘટના હોય એ અને બી નિદર્શાવકાશ એસની બી ઘટના હોય અને એફ એ એફની સંભાવના 0 ન હોવી જોઈએ. તો ઉપરયુક્ત એસની ઘટના હોય તો જો આ એ યોગ બી, જ્યાં આપણે ઓલું સૂત્ર બનાવ્યું હતું એ પી ઓફ એ યોગ બી એફ આપેલું છે ત્યારની વાત છે. બરાબર છે. પી ઓફ એ એફ પ્લસ પી ઓફ બી એફ માઇનસ પી ઓફ એ છેદ બી એફ. રેડી. એ અને બી પરસ્પર અલગ ઘટના હોય તો એ 0 જ થશે. એ છેદ બી 0 થાય ને અલગ ઘટના હોય તો. બરાબર છે. પછી એક ત્રીજો ગુણધર્મ, પી ઓફ ઈ ડેશ બાય એફ. ઈ ડેશ માંગ્યું હોય તો 1 માઇનસ પી ઓફ ઈ બાય એફ. પ્રકરણ સાવ સરળ છે. જેટલું કરવાનું છે એ બધું સરળ વસ્તુ કરવાની છે. હવે તમારે આપણે 11થમાં જેટલા ઓલા નિયમો શીખાતા પી ઓફ એ યોગ બી વાળા, બરાબર છે, એ સૂત્રોને જરાક આપણે યાદ કરી લઈ. એક્સ્ટ્રા 1-2 સૂત્રો છે. પી ઓફ એ યોગ બી બરાબર શું સૂત્ર છે? પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી છે સૂત્ર. પછી પી ઓફ એ ડેશ, ઘટના એ ઉદ્ભવતી નથી, એનો મતલબ પી ઓફ 1 માઇનસ પી ઓફ એ. પછી નિવારક ઘટના હોય તો નિવારક અને નિશેષ ઘટના આવતી હતી ને. નિવારક ઘટના હોય તો લોકડાઉન ભલે ન હોય, કંઈ મગજ થોડું વેચાઈ ગયું છે આપણું. છેદ ગણ ખાલી ગણ થાય તો શું કહેવાય? યોગ ગણ સાર્વત્રિક ગણ થાય તો શું કહેવાય? નિવારક અને નિશેષ બેયના મેં આપી દે, તમારે ખાલી ગોઠવવાના જ છે. હામાં છેદ ખાલી, નિશેષ અને ઓલું નિવારક. બરાબર છે. તો એ વસ્તુ આપણને ખબર જ છે. નિશેષ અને નિવારક ઘટનાઓ કે છેદગણ ખાલી ગણ હોય અને એક ગણ એવું હોય તો એ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કહેવામાં આવે છે. નિરપેક્ષ ઘટનાઓ આપણે સમજવાની છે. ટૂંકમાં આટલી જ વસ્તુ તમારે આની અંદર સમજવાની છે ને આટલી જ વસ્તુ તમારે શીખવાની છે. જે ઘટના આપેલી છે એને સાપેક્ષે બીજી ઘટનાની સંભાવના ગોતવી હોય તો આવી રીતે ગોતી શકાય. સમજાઈ ગઈ વાત આખી? હવે આપણે શરૂ કરીએ 13.1. આમાં સૂત્રો તો ઘણા બધા છે લખાવું તો, પણ લખાવવા નથી અત્યારે. 13.1
આમાં કેલ્ક્યુલેટરની જરૂર પડશે, સાથે રાખશું, બરાબર છે. અત્યારે કાઢવાની જરૂર નથી, બરાબર. બોલો પહેલો દાખલો, પહેલો જ ગણશું ને, બોલો. ઘટનાઓ E અને F માટે બસ અહીંયા ધ્યાન દરેક બાળકનું. ઘટનાઓ E E અને F માટે P of E બરાબર 0.6, P ઓફ E બરાબર 0.6, P of F બરાબર 0.3 0.3 અને P of E છેદ F બરાબર 0.2 છેદ F બરાબર 0.2 આપેલ છે. આપેલ છે, તો P of E by F અને P of F by E શોધો. બરાબર. બંને મેળવવાનું છે. P ઓફ E બાય F કરો હાથ ઉપર, સૂત્ર કયું આવશે? ચલો ફટાફટ બોલ. P of E છેદ F P ઓફ E છેદ F બરાબર. નોટ ઇક્વલ્સ ટુ 0 આપણને 0.2 આપ્યા જ છે, એટલે નોટ ઇક્વલ્સ ટુ 0 જ છે, એટલે ચિંતા નથી. E છેદ F એટલે 0.6 ભાગ્યા 0.2, સોરી ઊંધું હા ઊંધું લખ્યું, બરાબર છે, એટલે 1/3 થયું. P ઓફ F 2/3, બરાબર. જવાબ ચેક કરી લેશું. હવે P ઓફ F બાય E, તો આનું સૂત્ર થશે P ઓફ E છેદ F. હવે જો છોકરાઓ અહીંયા F છેદ E કરો કે E છેદ F કરો સરખું જ કહેવાય. કારણ શું? છેદગણ ક્રમના નિયમનું પાલન કરે છે, બરાબર. E છેદ F 0.2 અને 0.6, બરાબર છે. 2/6 એટલે 1/3. આ બેનો સરવાળો કરો ને તો કેટલો થશે? પૂરો થઈ જાય, બરાબર છે. સંપૂર્ણ સંભાવના થઈ જાય. બીજો દાખલો છે, કામનામાં છે બીજો દાખલો. સમજાય છે ને દરેકને? હા કે ના? બોલો. જો P of E બરાબર 0.5 અને P of A છેદ B બરાબર 0.32, P ઓફ A છેદ B બરાબર છેદગણ 0.32 આપેલ છે. તો P of A by B શોધો. P ઓફ A બાય B શોધવાનું છે, તો સૂત્ર તો એનું સરળ જ થશે. P ઓફ A બાય B શું સૂત્ર થાય? બોલ. P of A છેદ B ઉપર P of B. બંનેની કિંમત આપણને આપેલી જ છે, ખાલી કિંમતો જ મૂકવાની છે. 0.32 ભાગ્યા 0.5 આપો સાદું 0.64. આ ફોર્મમાં જવાબ આપ્યું છે, તો આમ થાય ને 32/50 બરાબર 16/25. રેડી? પડે સમજણ? એના પછી P of A બરાબર 0.8, P ઓફ A બરાબર 0.8. અવાજ નહીં. P of B બરાબર 0.5, P ઓફ B બરાબર 0.5. P of B by A બરાબર 0.4 આપે છે. પહેલું P of A છેદ B શોધો. વારા ફરતી વારા આપણે મેળવશું. હવે અહીંયા સૂત્રને આગળ પાછળ કરીએ એટલે અલગ અલગ કિંમતો આપણને મળે અને ગમે તેને કરતા બનાવીને આપણે ગોઠવી પણ શકીએ, એમાં કોઈ પ્રશ્ન રહેતો જ નથી, બરાબર છે. અવાજ આવતો તો ઢોલનો, મેં તમને આગાહી કરી હતી, બંધ થઈ જશે, કારણ કે એમને જમવા જવાનું હોય ને એટલે ભૂખ તો લાગે ના. ભૂખ તો એમને લાગે તો ખરા, જમવા જવાનું. અને શું હોય કે પ્રસંગ હોય ને એટલે જમવાનું 11, 11:30 ચાલુ કરી દેતા હોય, ઝડપથી પતાવવાની જ રાહ હોય કે એમને એમ તમને એ ખાવાનો એક નિયમ છે. જો ન ખાવ તો તમને ભૂખ બહુ ઓછી લાગે, પણ જે મગજમાં એવો વિચાર ઉત્પન્ન થયો ને કે ખાવું છે, બસ વધીને 25-20 મિનિટમાં તમને ભૂખ લાગી જાય, એટલે ટૂંક જ સમયમાં તમને પણ લાગશે. લાગી ગઈ એમ ને? લંચ બોક્સ લઈને નથી આવતા તો 2 કલાકે ખાવા જોઈએ. બસ હવે બીજો અવાજ બંધ કરીએ આપણે.
ના ના, નાસ્તો સાથે રાખવો એ આવશ્યક છે, બરાબર છે. પણ અત્યારે આ દાખલો હું ગણાવી દઉં, નાસ્તાની ચર્ચા આપણે પછી નિરાતે કરીશું. હવે જો અહીંયા પી ઓફ, અહીંયા ધ્યાન, ફ્રીડમ તમને આપીએ છીએ તેનો મતલબ એવો નહીં કે વધારે લઈ લેવાની. હવે અહીંયા આપણે પાછા ભણતરમાં લાગી જઈએ એટલે કોઈ ચિંતા ન રહે. એ બી બેની સંભાવના આપી છે, બી બાય એ પણ આપ્યું છે, પી ઓફ એ છેદ બી આપણને માંગ્યું છે. તો પહેલાં આપણી પાસે સૂત્ર છે પી ઓફ બી બાય એ બરાબર પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ એ. આના પછીનો જે ટોપિક છે ને સંભાવનાની ગુણાકારનો નિયમ, જો આ થશે માટે પી ઓફ આ ગુણાકારનો નિયમ જ થશે, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી બાય એ. બરાબર, એક પછી એક પગથિયું આગળ વધતું જવાનું. આના ઉપરથી ગુણાકારનો નિયમ આવશે, એના ઉપરથી સંપૂર્ણ સંભાવના, પૂર્ણ સંભાવના, ટોટલ પ્રોબેબિલિટી એ આવશે, અને એના ઉપરથી પાછો બેઝનો નિયમ આવશે, અને એના ઉપરથી પછી છેલ્લે બર્નોલી આવશે. પણ એ કંઈ આવવાનું 0.8 0.4 પી ઓફ એ છેદ બીનું મૂલ્ય 0.32. બસ અવાજ બંધ કરી દો. બીજું પી ઓફ એ બાય બી તમે તમારી રફ નોટમાં ગણો જોઈએ. હાલો દરેક આ પી ઓફ એ બાય બી મેળવો, અવાજ નહીં કરીએ, જવાબ ગોતશું ફટાફટ. અવાજ બંધ કરી દો. 0.64. હવે જો અહીંયા પી ઓફ એ બાય બી, બસ હવે અહીંયા ધ્યાન આપો. તમે ડાયરેક્ટ પહેલાં મેળવો જાઓ ને આ તો ન મળે. શું કામ? તો કે આનું સૂત્ર જ છે ને પી ઓફ એ છેદ બી છેદમાં પી ઓફ બી. તો આ કિંમત છે 0.32 અને આ કિંમત છે 0.50. એટલે 32/50 ઓલા જેવું થયું 16/25. ખ્યાલ આવે છે? પોઈન્ટમાં જવાબ આપ્યો હોય તો 0.64 એવું લખી શકાય. હવે એના પછી આમાં છે કે પ્રશ્ન? પી ઓફ એ યોગ બી. હવે જો છોકરાઓ આનું સૂત્ર હમણાં જ તમને લખાયું, બરાબર છે? તો આનું સૂત્ર પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે. એક વસ્તુ તમને બીજી કહી દઉં કે ઘણી વખત એ છેદ બી માંગે, યોગગણ આપ્યો હોય તો સૂત્રમાં અદલા બદલી થઈ શકે એમ છે, બરાબર? એક સ્ટેપ વધારવાનું નહીં, ડાયરેક્ટ જ છે ને આને અહીંયા લખી નાખવાનું, નાને અહીંયા લખીને, બે સરખું જ કહેવાય. છેદગણ ગોતો કે યોગગણ ગોતો. પી ઓફ એની સંભાવના 0.8 છે, 0.5 છે ને આ 0.32 છે. 8 ને 5 13, 1.3 માઇનસ 0.32 કેટલી આવી? 0.98. ચેક કરી લો. તો આ રીતે હજી લખવાનું મેં કીધું નથી તમને, આ રીતે તમારે દાખલાઓ ગણવાના છે. તમારી ટેક્સ્ટબુકમાં ધ્યાન આપો. 3 દાખલાઓ આપણે પૂરા કર્યા છે. ખાસ તમારે શું કરવાનું છે કે પાના નંબર 451 ઉપર શરતી સંભાવના આપ્યું છે. આ વસ્તુ તમને સમજાવી દીધી છે મેં. હવે તમને આ વધારે સ્પષ્ટ સમજાશે, એટલે લખવા નથી આપતો. તમારા પર વિશ્વાસ રાખીને 452મું પેજ, વ્યાખ્યા 1 સુધી 53મા પેજ ઉપર આપ્યું, 1 કે 2 વાર વાંચી લેજો. એનું હું તમને સ્પષ્ટ કારણ કહું કે ચેપ્ટર હમણાં જ ટૂંક જ સમયમાં પૂરું પણ થઈ જશે, પણ જ્યારે આપણે દાખલા નંબર 6 પહોંચશું, પાના નંબર 457, દાખલા નંબર 6 પહોંચશું, એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે, એમાં 3 પ્રશ્નો, 2 સિક્કાને 1 વખત ઉછાળવામાં આવે, પાસાને 3 વખત ઉછાળવામાં આવે, કુટુંબના ફોટા માટે માતા પિતા પુત્ર યાદચ્છિક રીતે એક સાથે હારમાં, આ બધા પ્રશ્નોની અંદર એ થિયરમ કામ લાગશે, બરાબર છે? તો એ થિયરમ સ્પષ્ટ તમારી પાસે હોવી જરૂરી છે. તો આજે આટલું જ રાખીએ. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ વિડીયોમાં આ દાખલાઓ એક વધુ વખત ગણીને લાવવાના. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આગળ આની વાત કરશું. હા, થિયરી પણ લખવાની 2 વખત.